वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आयोजित हुई स्थायी समिति की बैठक में आज 10 कार्यों को मंजूरी दी गई। दरअसल आज पालिका की बड़ी कचहरी पर स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में बैठक का आयोजन हुआ था, जिसके तहत 10 कार्यों को मंजूरी के लिए लिया गया था। तब इन सभी 10 कार्यों को मंजूर कर दिया गया। आपको बता दें कि महाशिवरात्रि के दिन शिवजी की सवारी जो निकलने वाली है, उसके खर्च की दरखास्त को भी इन 10 कार्यों में शामिल किया गया है। तब शिवजी की सवारी के खर्च की दरखास्त भी आज स्थायी समिति की बैठक में मंजूर की गई है। इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी है। आज स्थायी में 10 प्रपोजल मुकવામાં આવી હતી। એમાંથી 5 સડસઠ કામ હતા। પશ્ચિમ ઝોનમાં જેપી રોડ, અકોટા રોડ પર આદિત્ય ઇમેજિંગ સેન્ટર પાસે અટલાદરા સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જતી મુખ્ય નળિકામાં જે ભંગાણ પડ્યું હતું એનું દુરસ્તી કરી છે। વોર્ડ નંબર 2ના ઓજી વિસ્તાર સમાસાવલી રોડ પર આવેલ દોમાળ એપીએસ પાસે ડ્રેન લાઇનમાં પડેલ ભંગાણ રિપેર કર્યું છે। ઉત્તર ઝોન વિસ્તારમાં નિઝામપુરા અતિથિગૃહ પાસે અને નિઝામપુરા સ્મશાન પાસે એમ મળીને 2 જગ્યાએ ભૂખી કાસ્ટમાં ચેનલમાં દિવાલમાં ભંગાણ પડ્યું હતું, એને મરામત કરી છે। વોર્ડ નંબર 9માં સમતા પોલીસ ચોકીથી લક્ષ્મીપુરા એપીએસ જતા સુરભી પાર્ક સોસાયટી સામે જે ડ્રેનેજમાં ભંગાણ પડ્યું હતું એનું 67 કામ કરવામાં આવ્યું છે। અને વોર્ડ નંબર 11માં મનિયા સર્કલથી વાસણા તરફ જતા રસ્તે બીનાનગર તથા ધ્રુવ એવન્યુ પાસે હયાત ડ્રેન લાઇનમાં ભંગાણ પડ્યું હતું। આમાં ટોટલ 5 કામને જે 67 કરવામાં આવ્યા હતા તેને જાણમાં લેવામાં આવ્યા છે। ઓડિટ વિભાગના જે રિપોર્ટ હતા એને પણ જાણમાં લેવામાં આવ્યા છે। પ્રેસ વિભાગ દ્વારા 27,50,825 ખર્ચ મર્યાદામાં જે પેપર ખરીદવાના છે, પ્રિન્ટિંગની કામગીરી માટે વિવિધ પ્રકારના પેપરો ખરીદવાની દરખાસ્ત તેને મંજૂર કરવામાં આવી છે। પાર્ક અને ગાર્ડન વિભાગ દ્વારા પૂર્વ ઝોનમાં જે ઝાડના ટ્રીમિંગનો ઇજારો છે તથા ડિવાઇડર મેન્ટેનન્સ અર્બન ફોરેસ્ટની નિભાવણી, ટ્રેક્ટર, ક્રેન, હાઇડ્રા માનવદિન સપ્લાયનું જે કામ હતું એને 50 લાખનો ઇજારામાં એક્સટેન્શન માગ્યું હતું। આ નાણાકીય મર્યાદા 50 લાખની વધારવામાં આવી છે। અને જનસંપર્ક વિભાગ દ્વારા શિવજીની સવારી માટે તથા સર્વેશ્વર મહાદેવની મહાઆરતીના કાર્યક્રમ માટે જે આનુષંગિક ખર્ચ કરવાનો છે એના માટે કમિશનર શ્રીને સત્તા આપવામાં આવી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।